ભલે ભારત પાકિસ્તાન યુદ્ધ હાલ તાત્કાલિક રીતે સ્થગિત થયું હોય, પરંતુ તેની પડછાયામાં દેશના ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પહોંચ્યો છે. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં પર્યટકોના મોતના પશ્ચાત દેશભરમાં અસ્વસ્થતા ફેલાઈ ગઈ હતી અને તત્કાલ યુદ્ધ સમાન પરિસ્થિતિ ઊભી થઈ હતી. જો કે હાલ યુદ્ધ સ્થગિત છે, તેમ છતાં લોકોના મનમાંથી ભય નથી ગયો, જેના પરિણામે પ્રવાસન ઉદ્યોગ હાલ ઘંટીના ઘંટારા વાગી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, ભરૂચ, નવસારી અને વાપી જેવા શહેરોમાં આવેલી નાની મોટી ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેલી દોડધામ ચાલી રહી છે. મોટાભાગના ગ્રાહકોએ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા જેવી પર્યટન સ્થળોની યાત્રાઓ રદ કરી દીધી છે, જેના લીધે એજન્સીઓએ અગાઉથી કરેલા હોટલ અને વાહન વ્યવસ્થાના બુકિંગ પર આગોતરો ચૂકવેલા ખર્ચ પણ હવે પાછો મેળવવાનો અઘરું બની ગયો છે. અત્યાર સુધી 7 ટૂર પેકેજ બુક થઈ ચૂક્યા હતા, જેમાંથી 45 લોકોને પોતાનું પેકેજ કેન્સલ કરી દીધું છે અને કાશ્મીરમાં ઘણા હોટલોમાં એડવાન્સ પેમેન્ટ આપી ચૂક્યા છે. હવે જો ગ્રાહકો પોતાનું પેકેજ કેન્સલ કરે છે તો પૈસા પાછા આપવાનું ભાન પણ રહે છે, પણ જ્યારે હોટલવાળા પૈસા પાછા નથી આપતા ત્યારે તેઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. તમે જેમ પૂછ્યું મને કે શું ફરક પડ્યો છે ધંધામાં ને, ખાસો ફરક પડ્યો છે. કાશ્મીર છે, ઇન્ટરનેશનલ ટૂર્સ છે કે જે અત્યારે 10 તારીખ સુધી આપણે જોઈ રહ્યા હતા કે જે રીતે બધી ફ્લાઇટો કેન્સલ થઈ હતી, લોકોમાં ભયનો માહોલ બી હતો, જવું નહીં જવું એ બધા નક્કી કરતા હતા શું કરવું શું નહીં. પણ જે 22 તારીખ પછી જે ઘટના બની છે એના પછી તો ખાસા બધા જે એપ્રિલના બુકિંગ્સ હતા એ તો બધા કેન્સલ થયા હતા અને 5-6 તારીખ સુધીના બી બધા કેન્સલ, મે તારીખ સુધીના. કાશ્મીરના છે, ખાસો ફરક હિમાચલમાં બી પડ્યો હતો, આપણે ચારધામમાં પડ્યો છે, લેહ લદ્દાખમાં પડ્યો છે, બધી જગ્યા પર ફરક પડ્યો છે. એટલે ખાસા બધા કેન્સલ થયા છે. હવે આજથી કંઈ ફ્લાઇટો ચાલુ થઈ છે એટલે જોઈએ, આગળ વેટ એન્ડ વોચ કરીએ છીએ શું માહોલ થાય છે ને શું નથી થતું. સૌથી વધુ નુકસાન જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ફરક પડ્યો છે. અને જમ્મુ કાશ્મીરની અંદર જે લોકોએ બુકિંગ કરાવ્યું હતું અને તે દરમિયાન કેન્સલેશન આવ્યું, એનાથી બહુ મોટો ફટકો પડ્યો છે. કારણ કે યુદ્ધ પછી પણ અત્યારે 2 દિવસથી જે માહોલ છે એની અંદર લોકોને અમે કહીએ છીએ કે તમે જમ્મુ કાશ્મીર ટુરિઝમ કરવા જાઓ, પણ લોકો એનો ઇનકાર કરી રહ્યા છે. કારણ કે પ્રવાસીઓમાં ભય છે, જેથી લોકો સુરક્ષિત હોવા છતાં પણ જવા માટે ઇનકાર કરી રહ્યા છે. અમને એમ લાગતું હતું કે જમ્મુ કાશ્મીર પછી હિમાચલની અંદર કન્વર્ટ થશે પ્રવાસીઓ, પણ ચંદીગઢ જેવું એરપોર્ટ બંધ થયું એના લીધે હિમાચલના ટુરિઝમ પર બી બહુ મોટી ઇફેક્ટ પ્રવાસીઓની પડી છે અને મોટાભાગના પ્રવાસીઓ પોતાનો પ્રવાસ કેન્સલ કર્યો છે. કાશ્મીર અને ઉત્તર ભારતમાં અનેક હોટલ માલિકોનું કહેવું છે કે તેમનું પણ ભારે નુકસાન થયું છે અને તેઓ જૂન અને જુલાઈ માટે આખી સિઝન તેઓએ બ્લોક કરી દીધી હતી. હવે જો ટૂર કેન્સલ થાય તો એડવાન્સ રિફંડ આપવો તેઓના માટે મુશ્કેલ છે, તેવું હોટલ સંચાલકે જણાવ્યું હતું.